इंडिया गठबंधनને લઈને ગુજરાતમાં 11 ઉમેદવારોની યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં 11 ઉમેદવારો પૈકી દાહોદ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ડોક્ટર પ્રભાબેન તાવિયાડને જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે પ્રભાબેન તાવિયાડ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો પ્રભાબેન, આપને આ વખતે ફરી ઉમેદવારી નોંધાવી? હા, આ વખતે ઇન્ડિયા એલાયન્સની ગઠબંધન છે, એટલે આમ આદમી પાર્ટી અને ગઈકાલે અમે ખબર પડી તો ભારતીય આદિવાસી પાર્ટી પણ એમાં જોડાયેલી છે। એટલે અમારું ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ, આમ આદમી અને બીએપી પાર્ટી એ બધાનો એલાયન્સ થકી જે અહીંયાના કાર્યકરોએ મારું નામ સજેસ્ટ કર્યું અને અહીંના જે દાવેદારો હતા એમણે બી મારું નામ સજેસ્ટ કર્યું અને એ પીસીસીમાં ગયું। ત્યાંથી અમારા પ્રમુખશ્રી અને અમારા સીએલપી લીડરે દિલ્હી સુધી પહોંચાડ્યું અને ત્યાંના હાઈકમાન્ડે મારામાં વિશ્વાસ મૂક્યો અને આ સીટ અમે મોટી માર્જિનથી જીતીશું। આપને ફરી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે, ત્યારે દાહોદમાં કયા કયા મુદ્દાઓ રહેશે? દાહોદમાં સિંચાઈનો મુદ્દો રહેશે કે જે હાફેસરનું આપણે પાણી લાવવાનું છે। પાટાડુંગરીમાં આ પ્રોજેક્ટ 10 વર્ષથી મંજૂર થયેલો છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતો અને એક પાટાડુંગરીમાં પાણી આવી જાય તો આપણે ખેતરે ખેતરે પાણી જાય તો આપણા લોકોને બે ફસલ તો આરામથી લેવાય, તો એમને મજદૂરી કરવા બહાર ના જવું પડે, ભટકવું ના પડે, એક બહુ જ મોટો મુદ્દો છે। બીજું કે કડાણાનું પાણી પીવા માટે દાહોદ સુધી આવે છે, પણ વચ્ચે દાહોદમાં પણ પૂરતું આપતા નથી। ઘણીવાર 10 દિવસ સુધી પાણી રિલીઝ કરવામાં નથી આવતું, એનું સારું ઇમ્પ્લિમેન્ટેશન કરીશું। વચ્ચે જે ગામ આવે છે એ લોકોને કંઈ નહીં તો અમે સ્ટેન્ડ પોસ્ટ આપીને એ ગામ સુધી પાણીની વ્યવસ્થા કરીશું। અત્યારનો જે ભાજપનો નળ સે જળનો પ્રોજેક્ટ છે, એ નળ સે જળમાં એમને નળ મોકલ્યા છે, પાણી નથી મોકલ્યું। નળ ઘણા આડા પડી રહ્યા છે, ઘણી ચકલીઓ તૂટી રહી છે, એ તમે જોયેલી છે। એટલે એ અમે દેખાડો કરવા નથી માંગતા, અમે સ્થળ જમીની હકીકત પહોંચાડવા માંગીએ છીએ એનું કામ। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે દાહોદ લોકસભાની 7 બેઠકો ભાજપને કબજે છે, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ જે બેઠકો ભાજપને કબજે છે, ત્યારે આપને કઈ રીતના પડકાર રહેશે? અમે 2004માં હું ચૂંટણી લડી હતી તો હું 7,692 વોટથી જીતી ગઈ હતી, પણ અમને અંચાઈથી હરાવેલા। એ વખતે પણ અમારી પાસે નહોતી તાલુકા પંચાયત, નહોતી જિલ્લા પંચાયત, નહોતા ધારાસભ્ય, કોઈ નહોતું, તો બી અમે જીત્યા હતા। આ વખતે પણ અમે ભલે ધારાસભ્યો એમના છે, પણ એમના ધારાસભ્યને જ્યાં જાય છે ત્યાં તમે શું કામ કર્યું એ સવાલ પૂછવામાં આવે છે, જ્યારે અમને આવકાર આપવામાં આવે છે અને અમે લોકોના દિલમાં છીએ, એટલે અમે બિલકુલ જીતીશું। કેટલા વોટથી લીડ અમે મેળવશો? 1 લાખ કરતા વધારે વોટથી અમે જીતીશું, કેમ કે જેને જેને મળ્યા એ કહે છે કે અમે બધું જ કામ સાચવી લઈશું। મોટો વિસ્તાર છે, તમે અમારી જગ્યાએ નહીં આવો તો બી અમે તન મન ધનથી કામ કરીશું, એવું અમે બુથે બુથે કામ કરીશું। ચોક્કસથી કહી શકાય કે આ હતા ઇન્ડિયા ગઠબંધનના દાહોદ લોકસભાના બેઠકના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ, જેઓએ 1 લાખથી વધુ વોટથી જીતવાની હાકલ કરી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।